નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ એક અગત્યનો ટોપિક જે સમૂહ 1 માંથી આપણે જે એસ વિભાગના તત્વો શીખીએ છીએ એમાં મુખ્ય બે સમૂહ છે, સમૂહ 1 અને સમૂહ 2. બંનેની આપણે વારાફરતી વાત કરીએ છીએ. એમાં આજે સમૂહ 1 માટે એક અગત્યનો ટોપિક છે જે છે સોડિયમના કેટલાક અગત્યના સંયોજનો જે આપણે રોજબરોજના જીવનની અંદર, આપણી પ્રયોગશાળાની અંદર આપણે વારંવાર એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એવા ઘણા બધા સોડિયમના સંયોજનો છે. એમાંના થોડાક સંયોજનો વિશે આજે આપણે વાત કરીશું. એમાંનું પહેલું સંયોજન આપણે જોઈએ જેનું નામ છે સોડિયમ કાર્બોનેટ Na2CO3 અને કહેવામાં આવે છે સોડિયમ કાર્બોનેટ. અને આ સોડિયમ કાર્બોનેટ છે એનું બીજું નામ છે, ખાસ યાદ રાખજો, આને કહેવામાં આવે છે વોશિંગ સોડા. અને શું કહેવામાં આવે છે? વોશિંગ સોડા. વોશિંગ સોડા એનું સામાન્ય નામ છે કારણ કે આપણે જ્યારે પણ સાબુ બનાવીએ છીએ અથવા તો ડિટર્જન્ટ બનાવીએ છીએ એમાં સૌથી વધારે પ્રમાણમાં જે છે એ સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ થતો હોય, એટલા માટે એને વોશિંગ સોડા કહેવામાં આવે છે. તો પેલું જો સોડિયમ અને કાર્બોનેટનું જે સંયોજન છે, જે સાર એટલે સોડિયમમાં છે સોડિયમ કાર્બોનેટ અને વોશિંગ સોડા. હવે આની અંદર આપણે બહુ ટૂંકમાં જ વાત કરવી છે કે આનું આ કેવી રીતે બનતું હોય છે, એના ગુણધર્મો કેવા હોય છે, એના ઉપયોગ કેવા હોય છે. ત્રણ વસ્તુની આપણે વાત કરવી છે. તો પહેલી વાત કરીએ આપણે આની બનાવટ. તો કે જે સોડિયમ કાર્બોનેટ છે એની બનાવટ કેવી રીતે થઈ છે? તો કે સોડિયમ કાર્બોનેટ છે એને બનાવવા માટે ઘણી બધી પ્રોસેસ ઉપયોગ થાય છે. આમાંથી સૌથી વધારે પ્રોસેસ કોઈ ઉપયોગ થતી હોય તો એ છે સોલ્વેરી પદ્ધતિ. કેવી પદ્ધતિ? સોલ્વેરી પદ્ધતિ. તો અહીંયા શું કહેવાય મિત્રો કે સોલ્વેરી પદ્ધતિથી સોડિયમ કાર્બોનેટને બનાવવામાં આવે છે. હવે આ સોલ્વેરી પદ્ધતિમાં કેવી રીતે હોય? તો આપણે એના રિએક્શનની સ્ટેપ સમજતા જઈએ, સાથે આગળ વધતા જઈએ. તો કે આ પદ્ધતિની અંદર સૌપ્રથમ પ્રક્રિયા છે એ કોની સાથે કરવામાં આવે છે? તો કે આ પદ્ધતિની અંદર જ્યારે પણ તમારે સોલ્વેરી પદ્ધતિથી તમારે સોડિયમ કાર્બોનેટ બનાવવું છે મિત્રો, ત્યારે સોડિયમ કાર્બોનેટ બનાવવા માટે તમારે પાણીની પ્રક્રિયા જે છે એ એમોનિયા સાથે કરવામાં આવે છે. જો આ પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે એમોનિયાથી. તો કે એમોનિયાની પ્રક્રિયા જ્યારે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથે કરવામાં આવે છે ત્યારે એમાંથી એમોનિયમ કાર્બોનેટ બને છે. ખાસ યાદ રાખજો કેવું બને છે? NH4 twice CO3. આને કહેવામાં આવે છે એમોનિયમ કાર્બોનેટ. હું નામ નથી લખતો પણ આનું નામ યાદ રાખવું શું છે? એમોનિયમ કાર્બોનેટ. હવે જેવો એમોનિયમ કાર્બોનેટ બની જાય છે, આ એમોનિયમ કાર્બોનેટને પાછી પ્રક્રિયા એટલે કે આ જે એમોનિયમ કાર્બોનેટ છે એ એમોનિયમ કાર્બોનેટની અંદર પાછું તેની અંદર કાર્બન ડાયોક્સાઇડનું ઊંચું પ્રમાણ અંદર એડ કરવામાં આવે. આની અંદર જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો પાછું અંદર એડ કરવામાં આવે તો આ એમોનિયમ કાર્બોનેટ છે એનું રૂપાંતરણ એમાં એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં થઈ જાય, NH4HCO3. આ શું કહેવાય? એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે. અને આ એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એને જો તમે કારણ કે હવે આ એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એને તમે NaCl ના દ્રાવણની અંદર સંતૃપ્ત બનાવો, એટલે કે NaCl નું પાણીની અંદર દ્રાવણ બનાવી અને એની અંદર જો એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અંદર નાખી દેવામાં આવે ને તો આની અંદરથી આનું વિઘટન થઈ એટલે કે એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાંથી આમાંથી એક તો એમોનિયમ ક્લોરાઇડ બની જાય અને એક શું બની જાય? અહીંયા એમોનિયમ ક્લોરાઇડ NH4 ના Cl. બાકી વધ્યું શું? તો કે સોડિયમ એટલે હાઇડ્રોજન અને CO3. તો અહીંયા મિત્રો શું બની ગયું? એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાંથી રૂપાંતરણ કેમાં થઈ ગયું? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં. હવે આ સોડિયમ હાઇડ્રોજન મજાની વાત, આપણે શા માટે આ પદ્ધતિ વધારે ઉપયોગ કરીએ છીએ? તો કે આ પદ્ધતિ એટલા માટે વધારે ઉપયોગ થાય કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ પાણીમાં ઓછો દ્રાવ્ય છે. તો ખાસ યાદ રાખજો આ શું છે? તો કે પાણીમાં અથવા તો આ કેવો છે? ઓછો દ્રાવ્ય છે. અને આ ઓછો દ્રાવ્ય હોવાને કારણે એનો આપણે ફાયદો ઉઠાવી અને હવે આપણે એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય એને સિમ્પલ તમને ગરમ કરી નાખો, NH4HCO3. આને જો તમે ગરમ કરો તો આનું વિઘટન થઈ જાય. ગરમ કરો
વિઘટન થઈ જાય છે અને વિઘટન થાય તો આમાંથી તમને એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, સોરી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાંથી વિઘટન થઈ અને તમને મળશે આની અંદર સોડિયમ Na2CO3 પ્લસ આ જો બે મળી લેવામાં આવે તો આમાંથી એક તો પાણીનો અણુ મળશે અને વધુમાં કાર્બન ડાયોક્સાઇડ પાછો મળશે. તો અહીંયા જે લીધો મળ્યો ને એ શું મળ્યું? એમોનિયમ સોડિયમ કાર્બોનેટ મળે છે. તો આ પદ્ધતિથી એટલે કે આ સોલ્વેન્ટની પદ્ધતિથી આપણે સોડિયમ કાર્બોનેટ બનાવી શકીએ છીએ. હવે સોડિયમ કાર્બોનેટ બનાવવામાં મેઇન ફાયદો શું હતો? તો કે જો પહેલા એમોનિયમ લીધો એનું કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરો કે એમોનિયમ કાર્બોનેટ બનશે. એમોનિયમ કાર્બોનેટનું પાછું કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનશે. એને તમે NaCl ના દ્રાવણમાં સંતૃપ્ત બનાવો તો એમાંથી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનશે. એનું તમે વિઘટન કરો તો એનું વિઘટન કરતા એમાંથી તમને સોડિયમ કાર્બોનેટ મળે. અને એમોનિયમ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે પાણીમાં કેવો હોય છે? ઓછો દ્રાવ્ય હોય, જેથી કરીને એને પાછો આપણે મેળવી શકાય. તો આવી રીતે આપણે આને અવક્ષેપણ થાય જેવું આની અંદર વિઘટન કરો તો આ છૂટો પડી જાય, પાણી છૂટું પડી જાય, કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી જાય. તો આપણે એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છેલ્લે આપણે શું મળે? સોડિયમ કાર્બોનેટ મળે છે. વધુમાં મિત્રો અહીંયા જે તમને એમોનિયમ ક્લોરાઇડ મળે છે, એમોનિયમ ક્લોરાઇડ મળે છે તો આ એમોનિયમ ક્લોરાઇડ જો ફરી વખત એક વસ્તુ યાદ રાખજો, જે આપણે એમોનિયમ ક્લોરાઇડ મળે છે તો કે આ એમોનિયમ ક્લોરાઇડ છે. તો આ એમોનિયમ ક્લોરાઇડની જો તમે પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આની પ્રક્રિયા કરવામાં આવે તો એમોનિયમ ક્લોરાઇડનું રૂપાંતરણ છે એ એમોનિયમમાં થઈ જાય. એમોનિયમ ક્લોરાઇડનું રૂપાંતરણ કેમાં થઈ જાય? તો કે એમોનિયમમાં. એની તમને મળશે 2 મોલ એમોનિયમ મળશે. પછી અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી રૂપાંતરણ કેમાં થઈ જાય? કેલ્શિયમ ક્લોરાઇડમાં થઈ જાય છે અને એક પાણીમાં છૂટો પડશે. તો અહીંયા મિત્રો જે કેલ્શિયમ ક્લોરાઇડ છે એ ઉપનિપજ તરીકે પાછી મળે. અને આમાં મજાની વાત એ છે જેવી પ્રક્રિયા પૂરી થઈ આપણી પાસે એમોનિયમ ક્લોરાઇડ હોય તો એમોનિયમ ક્લોરાઇડને તમે અંદર દૂધ આપવામાં અલગ કરી અને એની અંદર જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નાખવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડથી આપણે એમોનિયા પાછું મળે. અને આવું શા માટે પાછું મેળવવામાં આવે? કારણ કે આમાં જો આપણે જ્યારે સોલ્વેન્ટની પદ્ધતિમાંથી સોડિયમ કાર્બોનેટ બનાવીએ છીએ ત્યારે એમોનિયા જે સ્ટાર્ટિંગ પ્રક્રિયા છે તો અહીંયા એમોનિયા છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાંથી એમોનિયા આપણે પાછો મળીએ છીએ. તો આવી રીતે તમને એમોનિયા પણ મળે છે અને કેલ્શિયમ કાર્બોનેટ તમને બાહ્ય પ્રોડક્ટ એટલે કે ઉપનિપજ સ્વરૂપે તમને પાછી મળે છે. તો આ પદ્ધતિથી આપણે કરીએ છીએ. પણ મજાની વાત એ છે તમે માની લો એમોનિયમ એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનાવો તો આ સોલ્વેન્ટની પદ્ધતિથી જો ખાસ યાદ રાખજો સોલ્વેન્ટની પદ્ધતિથી આપણે પોટેશિયમ કાર્બોનેટ બનાવી શકતા નથી. આપણે આ પદ્ધતિથી સોડિયમ કાર્બોનેટ બનાવી શકતા નથી. એનું કારણ મુખ્ય એવું છે તમે જો આ પદ્ધતિથી કરી એમાંના નામ લેતા જાઓ અને અહીંયા પહોંચો તો તમે અહીં નાખશો શું? NaCl એટલે કે એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ જ્યારે NaCl અંદર NaCl ની જગ્યાએ શું નાખશો તો KCl નાખશો ત્યારે બનશે શું? સોડિયમ. સોડિયમની જગ્યાએ શું આવશે? તો કે પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અહીંયા જો આ કેવો ઓછો દ્રાવ્ય છે પણ મિત્રો અહીંયા જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ વધુ દ્રાવ્ય છે અને વધુ દ્રાવ્ય હોવાથી એની અંદર તમને ગમે તો KCl નાખવામાં આવે ને તો પણ આની અંદરથી K2CO3 સેપરેટ થતો નથી. તો ખાસ યાદ રાખજો સોલ્વેન્ટની પદ્ધતિથી સોડિયમ કાર્બોનેટ બનાવી શકાય છે પરંતુ એમોનિયમ પોટેશિયમ કાર્બોનેટ બનાવી નથી શકાતું. એનું મુખ્ય કારણ એવું છે કે જ્યારે વચ્ચે અહીંયા પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે એ પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટની જ્યારે સંતૃપ્ત KCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાંથી જેમ ઉપર આપણે સોડિયમ કાર્બોનેટ આપણે મળતું હતું એવી રીતે પોટેશિયમ કાર્બોનેટ મળતું નથી કારણ કે આ પાણીમાં વધુ દ્રાવ્ય છે જે આ પાણીમાં કેવો હતો? ઓછો દ્રાવ્ય. તો આ વાત હવે વાત કરીએ આ તો આપણે બનાવટની વાત કરીએ. હવે આને જો ગુણધર્મોની વાત કરવામાં આવે તો આના ગુણધર્મો કેવા છે? તો કે આ જે સોડિયમ કાર્બોનેટ છે એ પહેલા તો ઘન અવસ્થામાં છે. કેવો છે? ઘન અવસ્થામાં. પોતાની અવસ્થા કેવી હોય છે? ઘન અવસ્થામાં હોય છે. બીજું આ પાણીમાં દ્રાવ્ય હોય છે. પાણીમાં દ્રાવ્ય હોય છે અને વધુમાં જેમ આને વોશિંગ સોડા કહેવામાં આવે છે એટલે ગુજરાતીમાં કહીએ તો આને ધોવાનો સોડા પણ કહેવામાં આવે છે.
હવાનો સોડા પણ આને કહેવામાં આવે છે. તો કે આના ખાસ ગુણધર્મો છે. બીજી વસ્તુ, જ્યારે સોડિયમ કાર્બોનેટ હોય, એ સોડિયમ કાર્બોનેટ પોતે છે એ એટલો હાઇડ્રોસ્કોપિક છે જેથી કરીને સોડિયમ કાર્બોનેટની વાત કરવામાં આવે તો આ સોડિયમ કાર્બોનેટ છે એ એની સાથે ડેકાહાઇડ્રેટેડ હોય છે. ડેકાહાઇડ્રેટેડ એટલે એની સાથે 10 પાણીના અણુ જોડાયેલા હોય છે. જેમ કાલ આપણે વાત કરી કે હાઇડ્રેટ ઘણા બધા અમુક સંકીર્ણ એવા હતા જેની સાથે હાઇડ્રોજન અને પાણી સાથે જોડાયેલા છે. તો અહીંયા મિત્રો એ 10 પાણીના અણુ સાથે જોડાયેલો એટલા માટે આને શું કહેવામાં આવે છે? સોડિયમ કાર્બોનેટ છે એ ડેકાહાઇડ્રેટેડ છે. હવે આ ડેકાહાઇડ્રેટેડ છે એને તમે ગરમ કરો ને તો એમાંથી પાણીનો અણુ દૂર કરી શકાય છે. એટલે કે આને ગરમ કરીને પાણીનો અણુ દૂર કરી શકાય. તો માની લો આપણી પાસે ડેકાહાઇડ્રેટેડ છે Na2CO3 10H2. આને તમે ગરમ કરો. ગરમ કેટલું કરવાનું? તો લગભગ 375 કેલ્વિન તાપમાન જેટલું તમે એને ગરમ કરો. આટલું જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે આમાંથી 9 પાણીના અણુ દૂર થઈ જાય. Na2CO3 1H અને ખાલી H2O વધે છે. દૂર શું થાય છે? તો કે 9 પાણીના અણુ દૂર થાય છે. એટલે કે અહીંયા કેવું હતું? ડેકાહાઇડ્રેટેડ. અહીંયા કેવું હતું? ડેકાહાઇડ્રેટેડ. પણ અહીંયા કેવું ગયું પોતે? મોનોહાઇડ્રેટેડ. હવે આ મોનોહાઇડ્રેટેડ જે બને છે મિત્રો, આમાં જો આટલું 375 કેલ્વિન તાપમાને પાણીનો ઉડાડી શકાય છે, પણ હજી જો આને ગરમ કરવામાં આવે તો કે હજી જો આ વસ્તુને ગરમ કરો એટલે કે સોડિયમ કાર્બોનેટ છે અને મોનોહાઇડ્રેટેડ છે જો હજી વધારે ગરમ કરો એટલું મોર ધેન 73 ડિગ્રી કેલ્વિન તાપમાને જો આને ગરમ કરો તો જેવું આ ગરમ થશે મિત્રો, આ ગરમ થઈ અને આની અંદરથી તમને પ્યોર Na2CO3 મળશે. એટલે પાણીનો અણુ શું થઈ જાય છે? દૂર. અને ત્યાં એક પણ પાણીનો અણુ નથી. અને જેને જ આપણે આ છે ને પાવડર ફોર્મમાં આ કેવું બની છે? પાવડર બની જાય છે. અને જેને આપણે શું કહીએ છીએ? સોડા એસ. આને શું કહેવામાં આવે છે? સોડા એસ કહેવામાં આવે. તો મિત્રો અહીંયા જે છે એને ગુણધર્મોમાં એક ઘનવસ્તુ પાણીમાં દ્રાવ્યો છે, હવાના સોડા સ્વરૂપે. બીજું સોડિયમ કાર્બોનેટ છે ડેકાહાઇડ્રેટેડ છે. અને ડેકાહાઇડ્રેટેડ હોવાને કારણે એટલે ગરમ કરીને પાણીનો દૂર કરી શકો. જો ગરમ કરો તેમાંથી 9 પાણીનો દૂર થાય તો એ મોનોહાઇડ્રેટેડ બને. પણ વધારેને ગરમ કરવામાં આવે તો એમાંથી પાણીનો વધારે દૂર થઈને શું બને? Na2CO3. અને આવું બને ત્યારે પોતે પાવડર ફોર્મમાં આવી જાય. અહીં કદાચ પાવડર ફોર્મમાં ન હોય પણ અહીં કેવો આવી જાય? પોતે પાવડર ફોર્મમાં આવી જાય. અને આ પાવડર ફોર્મમાં આવે એટલે જ આપણે શું કહીએ છીએ? સોડા એસ. જેમાં આને કહેવાય એનહાઇડ્રસ. એનહાઇડ્રસ એટલે જો અહીંયા હોય હાઇડ્રેટેડ. તમે કોઈ પણ જ્યારે લેબોરેટરીમાં જાઓ તો સોડિયમ કાર્બોનેટ હોય, પોટેશિયમ કાર્બોનેટ હોય કે કોઈ પણ પરમાણુ હોય એની અંદર ઘણી વખત એની અંદર લખેલું હોય કાઉસમાં એનહાઇડ્રસ. એનહાઇડ્રસ એટલે પાણી વગરનું અને હાઇડ્રેટેડ એટલે પાણી વાળું. તો આવું બને એને શું કહેવાય? એનહાઇડ્રસ સોડિયમ કાર્બોનેટ. અને એને જ આપણે શું કહીએ? સોડા એસ કહેવામાં આવે છે. હવે જો મિત્રો આના ઉપયોગની વાત કરવામાં આવે તો આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. આનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરીએ. સોડિયમ ક્લોરાઇડ છે આપણે કીધું વોશિંગ સોડા. તો પહેલો જ આનો ઉપયોગ એવો છે કે આ એક તો કેવો હોય છે? ધોબીકામમાં થાય છે. પહેલો ઉપયોગ ક્યાં થાય છે આનો? ધોબીકામમાં થાય છે. બીજું સફાઈમાં થાય છે. સફાઈ કરતા માટે કોઈ પણ વસ્તુ ઉપયોગ કરી એની અંદર પણ આનો ઉપયોગ થતો હોય છે. એનાથી આગળ વધીએ તો કાચ, કોસ્ટિક સોડા, બોરેક્સ જેવા રસાયણો બનાવવામાં અથવા તો જેવી વસ્તુઓ બનાવવામાં. બીજો ઉપયોગ ક્યાં કીધો આપણે? કે કાચ, કોસ્ટિક સોડા, બોરેક્સ જેવી વસ્તુઓ બનાવવામાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કોનો? તો કે વોશિંગ સોડા. બીજી હજી તો આનાથી આગળ વધવામાં આવે તો કાપડ ઉદ્યોગ હોય. કાગળ બરાબર, કાપડ ઉદ્યોગ હોય, કાગળ ઉદ્યોગ હોય એમાં પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અને છેલ્લે વાત કરીએ તો પ્રયોગશાળા. જો અહીંયા બહુ શોર્ટ મુદ્દા લખેલા છે, બહુ ઓછા મુદ્દા લખેલા છે. આ સિવાયના ઘણા બધા ઉપયોગો એના છે. ફરીવાર ઉપયોગમાં જોઈએ ધોબીકામમાં સફાઈ કરતા સ્વરૂપે આપણે જે ઉપયોગ કરીએ એમાં ઉપયોગ કરીએ કાચ, કોસ્ટિક સોડા, બોરેક્સ જેવી
અનેક વસ્તુઓ બનાવવામાં ઉપયોગ થાય છે, અનેક રસાયણો પણ આમાંથી બનાવવામાં આવે છે, કાપડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, આના અંદર પણ બહોળા પ્રમાણમાં પોતે ઉપયોગ થાય છે અને પ્રયોગશાળામાં જથ્થાત્મક અને ગુણાત્મક પૃથ્થકરણ કરવા માટે પણ આપણે આની અંદર ઉપયોગ કરીએ છીએ। જેમ કે આપણે ખબર છે તમને કે આપણે જ્યારે પ્રયોગશાળાની અંદર એને ટાઇટ્રેશન કરતા હોય ત્યારે સોડિયમ કાર્બોનેટનો આપણે દ્રાવણ લઈ અને આપણે ટાઇટ્રેશન કરતા હોઈએ, તો આ જે ગુણાત્મક અને જથ્થાત્મક પૃથ્થકરણ કરવા માટે પણ આપણે વોશિંગ સોડાનો આમાં ઉપયોગ કરીએ છીએ। એનાથી મિત્રો આપણે આગળ વધીએ તો સોડિયમ સંયોજનો છે, એમાંનું આગળનું જે સંયોજન વાત કરીએ તો વાત કરીએ આપણે NaCl। આપણે જાણીએ છીએ કે NaCl પણ ઘણું બધું ઉપયોગી છે અને NaCl ને આપણે શું કહીએ છીએ કે સોડિયમ ક્લોરાઇડ, અને શું કહેવાય સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ કહેવામાં આવે છે। હવે જેમ આ બનાવજો આની અંદર આપણે જેમ જોઈએ ને સોડિયમના અગત્યના સંયોજનો, એમાં સોડિયમ કાર્બોનેટની બનાવટ આપણે બહુ લાંબી આપી છે અને એ જ આપણે સમજવાનું છે, ડબલ ડબલ આપણે એવું નથી આ સિવાય બીજાનો ઉપયોગ નથી કરતા। આપણે તો બુકની અંદર બહુ ઓછા સોડિયમના સંયોજનો આપેલા છે, એ સિવાયના પણ ઘણા બધા સંયોજનો છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો આ જે વાત હતી સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ કાર્બોનેટની, હવે જે વાત કરીએ છીએ સોડિયમ ક્લોરાઇડ ની। હવે સોડિયમ ક્લોરાઇડ જોઈએ તો પૃથ્વી ઉપર આમ જોઈએ ને તો ઘણું બધું પાણી રહેલું છે, દરિયાની અંદર આપણે ઘણું બધું સમુદ્રની અંદર પાણી રહેલું છે અને આ પાણીની અંદર સોડિયમ ક્લોરાઇડ છે પુષ્કળ પ્રમાણમાં રહેલો છે। તો એવું કહેવાય કે આ પૃથ્વી હોય તો આ પૃથ્વીનું જે પણ વજન હોય એ પૃથ્વીના વજનના લગભગ 2 થી 3% જેટલું આની અંદર શું રહેલું છે સોડિયમ ક્લોરાઇડ રહેલું છે। એટલે અહીં એવું કહી શકાય પૃથ્વીની અંદર પૃથ્વીના વજનથી તેમાં લગભગ 2.7 થી લઈ અને 2.9% જેટલું NaCl આની અંદર શું રહેલું છે NaCl રહેલું છે। ક્યાં કહે તો કે પૃથ્વીના જો વજનની વાત કરવામાં આવે તો પૃથ્વીનું ટોટલ વજન છે એના લગભગ 2.7 થી 2.9% જેટલું અંદર NaCl રહેલું છે। એટલે આપણે વિચારી શકીએ કે કેટલું પ્રમાણમાં NaCl રહેલું છે અને આપણે NaCl જોયેલું હોય જે આપણે ઘર વપરાશ માટે સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ NaCl નો, અને ખાવામાં પણ આપણે રસોઈ બનાવવા એવું NaCl વગર આપણે કામ ચાલતું નથી। તો કે આ આપણને ક્યાંથી મળે છે કુદરતી સોર્સ છે કે પૃથ્વી, અને આમાં બને છે કેવી રીતે મીઠું તો કે સૂર્યપ્રકાશ। ભારતની અંદર વાત કરવામાં આવે ને ભારતની અંદર આપણે ઘણો બધો દરિયા કિનારો છે, એમાં જો આપણે ગુજરાતની અંદર વાત કરવામાં આવે ને તો ગુજરાતની અંદર લગભગ 1600 કિલોમીટર જેટલો આપણે દરિયા કિનારો આવેલો છે। આ દરિયા કિનારાના વિસ્તારની અંદર અગરિયા લોકો છે એ દરિયાના પાણીને પોતે એના ક્યારામાં ઠાલવી અને સૂર્યપ્રકાશની હાજરીમાં એનું પાણીનું બાષ્પીભવન કરે છે અને બાષ્પીભવનના પરિણામે એની અંદર એક સ્ફટિક જનરેટ થાય છે, જે સ્ફટિક હોય છે કોના હોય સોડિયમ ક્લોરાઇડ હોય। એટલે કે એવું કહી શકાય કે ભારતની અંદર દર વર્ષે અંદાજે 5 લાખ ટન અથવા તો 50 લાખ ટન NaCl નું ઉત્પાદન કરવામાં આવે છે। NaCl નું ઉત્પાદન કરવામાં વિચારો ને મિત્રો, તો અહીંયા 50 લાખ ટન એટલે ઘણું બધું વધારે છે। આટલું ઉત્પાદન આપણે કોનું કરીએ છીએ તો કે NaCl નું દર વર્ષે એટલું ઉત્પાદન થાય છે અને દર વર્ષે એટલું ઉત્પાદન થાય છે તો એ તો ઘણું બધું વધારે છે। પણ મજબૂરીની વાત એ છે કે અહીંયા જે મળતું NaCl છે એ શુદ્ધ ફોર્મમાં હોતું નથી। આ NaCl મળે છે કેવું હોય છે અશુદ્ધ ફોર્મમાં હોય છે, અશુદ્ધ NaCl તરીકે। અને કે અશુદ્ધ NaCl એમાં કઈ પ્રકારની અશુદ્ધિઓ રહેલી હોય છે તો કે આ જે NaCl મળે છે અશુદ્ધ છે, તો અશુદ્ધિની કઈ પ્રકાર હોય છે તો આની અંદર વાત કરવામાં આવે તો આની અંદર રહેલું હોય છે સોડિયમ સલ્ફેટ। આને શું કહેવામાં આવે છે સોડિયમ સલ્ફેટ। તો અશુદ્ધિ કઈ રહેલી હોય છે તો કે સોડિયમ સલ્ફેટ સ્વરૂપે અશુદ્ધિ રહેલી હોય છે। બીજી વધારે વાત કરવામાં આવે ને તો આની અંદર કેલ્શિયમ સલ્ફેટ હોય, એનાથી આગળ વાત કરવામાં આવે તો અંદર કેલ્શિયમ ક્લોરાઇડ પણ રહેલો હોય છે, એનાથી આગળ વાત કરવામાં આવે તો મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય છે। આ સિવાય ઘણી ઓછી વત્તી પ્રમાણમાં ઘણી બધી હોય છે। પણ જ્યારે અગરિયા લોકો મીઠું પકવે છે અને મીઠું જે સૂર્યના પ્રકાશથી પાણી બાષ્પીભવન થાય છે, જે આપણે મીઠું મળે છે એ મીઠું છે એમાં NaCl હોય છે, પણ એની સાથે એની અંદર થોડા ઘણા પ્રમાણમાં આવી અશુદ્ધિઓ રહેલી હોય છે। આપણે જોઈએ છે શું NaCl,
પણ NaCl સાથે આપણે શું મળે છે? આવી બધી વસ્તુ મળે છે. અને આવી બધી વસ્તુ મળે છે ને મિત્રો, એના કારણે આપણે જે છે NaCl જોઈએ તો આપણે NaCl ને શુદ્ધ સ્વરૂપમાં મેળવવું પડે. તો શુદ્ધ NaCl મેળવવા માટે આપણે સૌપ્રથમ શું કરવામાં આવે તો કે NaCl હોય શુદ્ધિકરણ કરવા માટે કોનું શુદ્ધિકરણ કરીએ છીએ આપણે? NaCl. અને NaCl નું શુદ્ધિકરણ કરો તો NaCl ના શુદ્ધિકરણ કરવા માટે NaCl લેવાનું અને એની અંદર થોડા પ્રમાણમાં પાણી નાખવાનું. થોડા પ્રમાણમાં પાણી નાખશો એટલે ઓછા વધતા પ્રમાણમાં શું થઈ જાય છે? NaCl દ્રાવ્ય થઈ જાય છે. અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ છે એ પાણીમાં વધુ દ્રાવ્ય છે. પાણીમાં કેવા છે? આપણે વધુ દ્રાવ્ય છે. અને પાણીમાં વધુ દ્રાવ્ય હોવાને કારણે NaCl અને થોડું પાણી અંદર નાખો તો NaCl એટલે કે અશુદ્ધ NaCl. એ કેવું છે? અશુદ્ધ છે. અને આ અશુદ્ધ NaCl હોય પાણીની અંદર નાખો એટલે એની સાથે સાથે અંદર શું પીગળી જશે? કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ છે એ પીગળી જશે. તો પરિણામે તમારે શું કરવાનું છે? જે આ તમે લીધેલું છે એને માની લો કે આપણે એવું બીકરમાં લીધું છે, આની અંદર મેં NaCl પણ નાખ્યું છે અને પાણી પણ નાખ્યું છે. એટલે આવી રીતે બની એની અંદર શું ઓગળી ગયું હશે? એમોનિયમ. હવે આને ફરી વાર અહીંયા હું ગરણી લઈ લઉં અને અહીં એનું ગાળણ કરું. હવે આને પછી ઉપરથી નાખું તો આ ગાળણને પરિણામે એની પ્રવાહી નીકળે. તો એ પ્રવાહીની અંદર શું હશે? તો કે ગાળણ કરશું તો આપણે ખબર છે કે કેલ્શિયમ ક્લોરાઇડ એટલે કે ગાળણ છે એની અંદર શું હશે? તો કે કેલ્શિયમ ક્લોરાઇડ અને બીજું શું હશે? મેગ્નેશિયમ ક્લોરાઇડ. કારણ કે કેલ્શિયમ અને ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ પાણીમાં કેવો હોય? સૌથી વધારે દ્રાવ્ય હોય. અને બીજી વસ્તુ અને બીજું સાથે સાથે NaCl પણ કેવું છે? પાણીમાં દ્રાવ્ય છે. તો આપણે સાથે સાથે શું મળશે? તો કે NaCl મળશે. બીજું આયન જે હશે ને એ ઘણી બધી અદ્રાવ્ય અશુદ્ધિ હોય. શું રહી છે? અદ્રાવ્ય અશુદ્ધિ. અને અદ્રાવ્ય અશુદ્ધિ હોય એ પછી આને તમે દૂર કરી નાખો અને જે આ દ્રાવણ હોય દૂધી દ્રાવણ તમે અલગ લીધું અને આ દ્રાવણની અંદર ઉપરથી તમે જલીય HCl અંદર એડ કરતા જલીય HCl અંદર એડ કરવામાં આવે તો આની અંદર તમને NaCl ના સ્ફટિક મળશે. અહીંયા શું મળશે? NaCl મળશે. અને તમને કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ કેવા રહી જશે? પાણીની અંદર રહી જાય. ફરીવાર આનું તમે ગાળણ કરો તો આવી રીતે તમને NaCl કેવો મળે છે? શુદ્ધ સ્વરૂપમાં મળે. હવે આ NaCl તમને શુદ્ધ સ્વરૂપમાં મળે. આ એની બનાવટની વાત. હવે જો એના ગુણધર્મોની વાત કરવામાં આવે તો આના ગુણધર્મોમાં NaCl છે એ તો પહેલા તો ઘન સ્વરૂપમાં હોય છે. ઘન અને બીજું કેવું હોય? સ્ફટિક. ઘન અને બીજું કેવું છે? સ્ફટિકમય છે. પાણીમાં દ્રાવ્ય છે. પાણીમાં પોતે કેવો છે? દ્રાવ્ય સ્વરૂપે મળે છે. અને વધુમાં વાત કરવામાં આવે તો NaCl એટલું આયોનિક બંધથી જોડાયેલું. Na અને Cl વચ્ચે કેવો હોય છે? આયોનિક બંધ છે. ખાસ યાદ રાખજો. Na અને Cl વચ્ચે કેવો હોય છે? આયોનિક બંધ. અને આ આયોનિક બંધને કારણે એટલો મજબૂતતાથી જોડાયેલો હોય છે તો કે NaCl ને જો તમે ગરમ કરતા જાઓ ને તો લગભગ 1081 કેલ્વિન સુધી તમે ગરમ કરો ને ત્યારે NaCl પીગળે. જો ખાસ વાત સાંભળવું જોઈએ NaCl ની વાત થઈ છે એને આપણે એટલા માટે કહીએ છીએ. ઘણી વખત મેં તમને આ ઉદાહરણ આપેલું છે કે NaCl નું ગલન બિંદુ એટલું બધું ઊંચું છે કે જેથી કરીને એનો આપણે ઉપયોગ ઘણી બધી રીતે વ્યવહારમાં કરીએ છીએ. જે ફેરિયા લોકો જે આવતા હોય આપણા સોસાયટીની અંદર અને મેં તમને એ પણ વાત કરી કે જે ઓલું તાવાની અંદર જે રેતી જેવું દેખાય છે અને એની અંદર કોઈ પણ વસ્તુ તમે શેકતા હોય એ લોકો તો એ શેકતા હોય રેતી નથી હોતી. શું હોય છે? એની અંદર મીઠું હોય છે. તો શા માટે? કારણ કે રહેલું એનું ગલન બિંદુ છે. તો અહીંયા ગલન બિંદુ કેટલું હોય છે? 1081 કેલ્વિન તાપમાન તમે ગરમ કરો ત્યારે પીગળવાની શરૂઆત કરે ત્યાર સુધી સગળ વસ્તુ નથી. અને વધુમાં વાત કરવામાં આવે તો 273 કેલ્વિન તાપમાન એટલે શું થાય? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. 273 કેલ્વિન તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય ત્યારે 100 ગ્રામ પાણીની અંદર અથવા તો 100 ml પાણીની અંદર લગભગ 36 ગ્રામ જેટલો NaCl પીગળે છે. ખાસ યાદ રાખજો કેટલો પીગળે છે? ફક્ત 36 ગ્રામ જેટલો NaCl આપણે પીગાળી શકીએ છીએ. એથી વધારે પછી જો તાપમાન જેમ જેમ વધારવામાં આવે તો આની ટૂંકમાં ઓગળવાની કેપેસિટી બહુ એટલી બધી વધતી નથી. તો આ એના ગુણધર્મો ઉપર ખાસ નજર કરી તો ઘન સ્ફટિકમય હોય છે, પાણીમાં દ્રાવ્ય હોય છે અને ક્લોરીન અને સોડિયમ વચ્ચે એ આયોનિક બંધ રહેલો હોય છે. અને સાથે સાથે એની અંદર જે સોડિયમ છે એનું ગલન બિંદુ 1081 કેલ્વિન જેટલું જોવા મળે છે અને
0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 100 ગ્રામ NaCl ની અંદર 100 ગ્રામ પાણીની અંદર લગભગ 36 ગ્રામ જેટલો NaCl આપણે પીગાળી શકીએ છીએ, વધારે પીગાળી શકાતો નથી. તો આ જે બે ઇન્ફોર્મેશન હતી મિત્રો એ કોના વિશે હતી? તો કે આપણા સોડિયમના કેટલાક અગત્યના સંયોજનો અને એની અંદર પણ આપણે ખાસ જે જોયું બે સંયોજનો સોડિયમ કાર્બોનેટ અને NaCl. હજી આની અંદર એક ટોપિક બાકી રહ્યો તો કે આની અંદર જોઈએ તો આના ઉપયોગ ક્યાં થાય? તો કે NaCl નો ઉપયોગ એક તો ઘરગથ્થુ વપરાશમાં થાય છે. ઘરગથ્થુ વપરાશમાં આપણે જાણીએ છીએ કે મીઠું જે NaCl સાદું નામ આપણે મીઠું કહીએ છીએ અને આને આપણે ઘણી રીતે ઘરમાં ઉપયોગ કરીએ છીએ. બીજી વસ્તુ આ જે સોડિયમ ક્લોરાઇડ છે એનો ઉપયોગ કરી અને બીજા ઘણા બધા રસાયણો બનાવી શકાય છે. અને એ રસાયણો એટલે કેવા રસાયણો? તો કે એક તો આપણે આગળના લેક્ચરોમાં જોયું તો Na2O2 જેને આપણે સોડિયમ પેરોક્સાઇડ કહીએ. એક તો સોડિયમ પેરોક્સાઇડ ઉત્પાદન કરવા માટે NaCl સૌથી વધારે ઉપયોગ થાય છે. સોડિયમ પેરોક્સાઇડ હોય, પછી Na2CO3, સોડિયમ કાર્બોનેટ બનાવવામાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. શા માટે આપણે સોડિયમ કાર્બોનેટ માટે ઉપયોગ કરીએ? તો કે જો તમે આ રિએક્શન જોવો, તમે આ રિએક્શન જોવો, એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટની અંદર આપણે ઉપયોગ કેનો કર્યો હતો? સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડમાંથી એનો ઉપયોગ કરી અને પછી આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મેળવ્યું, પછી આપણે છેલ્લે આપણે શું મેળવ્યું? સોડિયમ કાર્બોનેટ મેળવ્યું. તો કે એક તો સોડિયમ પેરોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં અને બીજા ઘણા બધા એવા ઉપયોગો છે જેની અંદર આપણે આનો ઉપયોગ કરીએ છીએ. અને બીજું જો આની વાત કરવામાં આવે તો આની અંદરથી કોસ્ટિક સોડા પણ બનાવી શકાય છે. અને કોસ્ટિક સોડા એટલે આપણે શું કહીએ છીએ? તો કે NaOH. એટલે કે NaOH ની બનાવટની અંદર પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો આ જે વાત હતી આપણે એ સોડિયમના કેટલાક અગત્યના સંયોજનોમાં બે મહત્વના સંયોજનોની આપણે વાત કરી અને બે મહત્વના સંયોજનો એટલે કે સોડિયમ કાર્બોનેટ અને બીજી વાત કરીએ એટલે કે NaCl. આ સિવાયના ઘણા બધા સંયોજનો છે. હજી બે સંયોજનો આપણી બુકની અંદર આપેલા છે એ આપણે શીખવાના છે. એમાં તમારે ખાસ આ જ ફોર્મની અંદર યાદ રાખવાનું છે. બધાને પહેલા એની બનાવટ આવડવી જોઈએ, ત્યારબાદ એના ગુણધર્મો ખબર હોવી જોઈએ અને ત્યારબાદ એના જો ઉપયોગ ખબર હોય તો એ પણ તમે એની અંદર લખી શકો. અને આ પ્રશ્નોને આવી જ રીતે તમારે યાદ કરી અને જ્યારે પણ તમને હોમવર્ક મંગાવવામાં આવે ત્યારે આ હોમવર્કને તમારે લખવાનું છે. કાં તો તમે મોટા પ્રશ્ન સ્વરૂપે લખો તો નાના પ્રશ્ન સ્વરૂપે લખો. તો પહેલો પ્રશ્ન તમે લખો એની અંદર તમારે લખવાનું છે સોડિયમ કાર્બોનેટની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ જણાવો. અને બીજો પ્રશ્ન લખવાનો છે તમારે NaCl વિશે નોંધ લખો. તો આ બે પ્રશ્નો લખી અને તમને જ્યારે પણ મંગાવવામાં આવે ત્યારે તમારે એ હોમવર્ક બતાવવાનું છે. આશા રાખું છું મિત્રો અહીં સુધી તમને સમજાઈ ગયું હશે. આવજો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.